की कोमल तीन पर राखो नरम कदम एथी से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो चिनादम जुदे करो चिनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की सद्गुरु महाराज की सुंदर साथ की बोल बोल पंजाब वाले की। खिलवत ग्रंथ प्रकरण 3 मैं खुदी मैं बिन में मरे नहीं मैं सो मारना मैं किन विद में को मारिए या विद हुए इनसे मैं बिन मैं मरे नहीं तो पहली मैं कई છે અને બીજી मैं कई છે પ્રકરણ ત્રીજું શરૂ થયું છે એટલે એની લિંકમાં પહેલા બે પ્રકરણ છે બીજું પ્રકરણ છે પણ વાંધો નહીં એને સમજાવવા પ્રયત્ન કરીએ તો આપણે અંદરના ચક્ષુ ખોલીએ મીન્સ ઇલમ વાણી લઈએ આપણે અને આપણી મેં મૂકી અને રાજ્યની મેં લઈએ આપણી મેં મૂકી અને રાજ્યની મેં લઈએ મેં બિન મેં મરે નહીં જે બીજી મેં છે એ આપણી અહમ છે બીજી મેં છે આપણો અહમ છે અને પહેલી મેં છે તમે આધ્યાત્મિક કહો આપણે વાણી છે અહીંયા આગળ વાણીની અંદર એટલા બધા ડૂબી જઈએ આપણે ઓતપ્રોત થઈ જાય વાણીની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ તો પછી આપણી મેં રહેતી નથી પછી મેં ક્यों નહીં આવે રાજી મહારાજની મેં આવે આપણી મેં ના આવે પછી અહીંયા એ પણ કહેવાનું મન થાય કે ઉપની છે મૂળ ધની થકી આ માયા છે કોનાથી ઉપની છે ધણીએ ઉપજાવી છે અને જે બેસક ઇલમ જે આપ્યો આપણને આપ્યો છે ખુદા ઇલમ કહો છો એ પણ ધણીજીનો છે હવે જો માયાને કાપવી હોય માયાને દૂર કરવી હોય તો જ્યોથી માયા ઉત્પન્ન થઈ છે ત્યોથી જ એની દવા મળે તો માયા પણ રાજ્ય મહારાજે ઉત્પન્ન કરાવી છે અને બેસક ઇલમ પણ રાજ્ય મહારાજ આપે છે એમ મેં પણ મેં ક્યાંથી ઉત્પન્ન થઈ છે તો માયામાંથી ઉત્પન્ન થઈ છે તમે વિરાટ પણ દર્શન જોશો તો સમજ પડશે કે મેંની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે અહંકાર જેને ઓમકાર તમે કહો છો ત્યાંથી ઉત્પત્તિ થયેલી છે અહંકારની અંદરથી ઉત્પત્તિ થઈ હોય તો એ મેં મળે કેમ નહીં
અને એક સરસ ઉદાહરણ આપું. એક ભગત હતો, રોજ મંદિરે જાય, મંદિરે જાય, ફૂલ લઈ જાય, પ્રસાદ નવા નવા પ્રસાદ ધરાવે. દિલમાં બહુ ઉમંગ હોય. એ વ્યક્તિને, એ ભગત છે, એ વ્યક્તિ, જે વ્યક્તિ કહો, ભગત કહો, જે કહો એ કહો, નવા નવા ઉમંગ છે, રોજ મંદિરે જાય અને આ બધું કરે. એક દિવસ ભગવાન એમને પ્રસન્ન થયા. અને કહ્યું, તું જે કંઈ કરી રહ્યો છે, ભગવાનજી કહે છે ભગતને કે તું જે કંઈ કરી રહ્યો છે, કે તું જે મને આપી રહ્યો છે અહીંયા આગળ, એ તો બધું મારું આપેલું છે. એ તો બધું મારું આપેલું છે. મને તું તારું શું આપે છે? ભગવાનજીએ કહ્યું કે ભાઈ તું આજે બધું આપે છે, ફૂલહાર છે, ફૂલ ચડાવે છે, પ્રસાદ આપે છે, આ બધી તો મારું વસ્તુ છે, એ મને તું આપી રહ્યો છે, પણ મને તું તારું શું આપે છે? ભગત વિચારવા પડી ગયો, સારું મારી પાસે તો મારું છે શું? તો આપણી પાસે શું છે? તો આપણો અહંકાર છે. એ અહંકાર રાજીના ચરણોની અંદર મૂકી દો. અહંકારની ઉત્પત્તિ ક્યાંથી થઈ? રાજી મહારાજે નથી આપ્યો અહંકાર. જો હવે તો આપણી પોતાની પાસે પોતાનું છે શું? તો આપણું મેંપણું છે. મેંપણું ત્યજી દો. બસ તું એ નાથ તમારું છે ને તમને સુપરત કરું છું. એના રખેવાર આપણને બનાવેલા છે. એ જે કે મિલકત છે, એ મિલકત આપણી નથી, રાજી મહારાજની મિલકત છે. એના રખેવાર આપણને બનાવ્યા છે. તો પછી એને વેચવામાં આપણને સંકોચ શા માટે પડે છે? એને વેચવામાં આપણને સંકોચ શા માટે પડે છે? જો આટલી જ આપણને સમજ આવી જાય, આટલી જ આપણે બધાને આ સમજ આવી જાય, તો પછી આપણું મેંપણું રહેતું નથી. બસ રાજ્યની મેં થઈ જાય, તું થઈ જાય. मैं बिन मैं मरे नहीं, मैं सो मरना मैं. એમાં ગલિત થઈ જાવ, એમાં ડૂબી જાવ. કઈ મેની અંદર? રાજ્ય મહારાજની મેની અંદર ડૂબી જાવ, ગલિત થઈ જાવ. તો मैं सो मरना मैं, આપણી મેને સમર્પણ કરો. એટલા માટે જ વિતક જુઓ તમે, લાલદાસજી છે, ઘણા બધા સુંદર સાથ છે. લાલદાસજીનું તો ખાલી ઉદાહરણ આપ્યું, પણ જયારે છત્રસાલનો મિલાપ થાય છે ત્યારે સ્વામીજી કહે છે કે મને તું બધા સુંદર સાથ કરતા વધારે પ્રિય છે. લાલદાસજી વિચાર કરવા મળ્યા કે છત્રસાલ તો જો હમણાં જ આવ્યા ને સ્વામીજી આમ કેમ કહ્યું? તો એમણે બધું જ સમર્પણ કરી દીધું, તન મન ધન બધું જ સમર્પણ કરી દીધું એમના ચરણોની અંદર. જે 72,000 ઘોડાઓ ને હાથીઓ ને બધું જે કહે છે એ બીજું કશું નથી, આપણી બધી ઇન્દ્રિયો છે, બધી જ સમર્પણ કરી દીધી રાજી મહારાજના ચરણોની અંદર. मैं सो मारना मैं, किन विध मैं को मारिए या विध हुए इन
इनसे, याविद हुए इनसे। જ્યારે આ રીતે આપણી મેં મારીશું કે અત્યારે જે સ્થિતિની અંદર છે આપણે, જે સ્થિતિની અંદર છે આપણે, એ સ્થિતિનો લય થઈ જશે. એ સ્થિતિનો લય થઈ જશે. લય થવો મીન્સ અત્યારે ક્યાં છે? રાજ્ય મહારાજથી જુદા છે. આપણને શું આપ્યું છે? આપણી સુરતા ફેરવી છે. સુરતા પાછી જતી નથી. એની પાછળનું કારણ શું છે? તો મહત્વનું કારણ છે મેં પણ. મહત્વનું વજૂદ કે છે ને કે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો વજૂદનો પડદો છે. એ વજૂદ છે શું? એ વજૂદ બીજું કશું નથી, આપણી મેં છે. મેને સમાપ્ત કરી દો. એક પલ નહીં લાગે રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થવા માટે. બસ બીજું કશું જ યાદ ન હોય, ઇલમની જરૂર નથી, કશું જ યાદ ન હોય તો વસ્તુ તું કર્યા કરો. રાજ્ય મહારાજ તમે જે કરાવો ખરા, તમે જે બતાવો એ જોઈએ છે. બસ આના સિવાય બીજો કશો જ વિચાર ના આવે તો આટલું ઇનફ છે. ઇલમની જરૂર નથી, ઇલમની જરૂર નથી. એમની જાતે પછી પહેચાન કરાવશે. આનું એક સરસ પણ ઉદાહરણ આપ્યું હતું સુંદર સાતને, જો કોઈને યાદ હોય તો. એક રાજા છે. રાજા પોતાના દરબારની અંદર ઘોષણા કરે છે કે બેસતા વર્ષના દિવસે એટલે આવતીકાલે રાજા ઘોષણા કરે છે કે ભાઈ પ્રજા માટે પોતાનો ધન દરબાર ખુલ્લો મૂકી દીધો છે. રાજ્યની પ્રજા માટે પોતાનો દરબાર ખુલ્લો મૂકી દીધો છે. જે ચીજ, જે વસ્તુ જે અડે એ પોતાની થઈ જાય ને ઘરે લઈ જાય. રાજાએ આવું એલાન કર્યું. પ્રજા તો બધી જ આનંદ અને ઉલ્લાસની અંદર આવી ગઈ. દરબાર સવારે ખુલે છે ને બધા જ વસ્તુઓ લઈ જવા મળે છે. એટલાની અંદર એક વૃદ્ધ આવે છે. ધીરે ધીરે ચાલતો ચાલતો આવે છે. દેખાતું પણ નથી બરોબર. બીજું કશું ન કર્યું. ચાલતો ચાલતો રાજા ક્યાં છે એ જોયો અને રાજાના માથા પર હાથ મૂકી દીધો. હવે રાજાના માથા પર હાથ મૂકી દીધો એટલે હવે રાજા પોતાનો થઈ ગયો. તો પછી એની જે બધી સંપત્તિ હોય પોતાની થાય કે ન થાય? બધા સંપત્તિ પાછળ દોડે છે, જ્યારે આ વૃદ્ધ માણસ રાજા પાછળ દોડે. એમ આપણે બધા ઇલમ પાછળ દોડીએ છીએ. સમજવા પ્રયત્ન કરો. એમ આપણે બધા ઇલમ પાછળ દોડીએ છીએ, પણ ઇલમને છોડી અને જો આપણે રાજા પાછળ દોડતા હોઈએ તો રાજ્ય પાછળ દોડવા પ્રયત્ન કરો. બસ તું જ્યારે રાજ્ય મહારાજ આપણા થઈ જશે ત્યારે આ બધી જ નીંદ આપશે. આ બધી નીંદ મળશે આપણને. કારણ કે ધણી આપણા થઈ ગયા પછી છોકરીને વરાવો, પરણ્યા પછી એમને વરાવો, પછી જે છોકરાની જે સંપત્તિ હોય છોકરીની થઈ ગઈ કે ન થઈ ગઈ, વરી ચૂકી છે. એમ આપણે રાજ્યને વરી ચૂકો. બસ પતી ગયું. તો એમની બધી જ સંપત્તિ, કઈ સંપત્તિ? ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ, એ આપણો થશે કે નહીં થાય? ઓતપ્રોત થઈશું કે નહીં થવું?
તો બસ ફક્ત દેર છે તો દેર સોની છે, વરવાની છે. સમર્પણ આપી સમર્પણ થઈ જાઓ, રાજ્યના ચરણોની અંદર સમર્પિત થઈ જાઓ. દેશે જે કંઈક આપવું છે, જે કંઈક કરવું છે એ કરાવશે. પણ એનાથી આપણે બધા જ વિરુદ્ધ કરી રહ્યા છીએ. આપણે શું કરી રહ્યા છીએ? ઇલમ આવ્યો તો ઇલમની પાછળ દોડીએ છીએ. ઇલમ આવ્યો તો ઇલમની પાછળ દોડીએ છીએ. અને ઇલમની અંદર સાંભળજો, હવે ઇલમની અંદર ઈશ્ક પણ છુપાયેલો છે અને અહમ પણ છુપાયેલો છે. બંને છુપાયેલું છે. કયા માર્ગે જવું એ આપણે વિચારવાનું છે. ઈશ્કના માર્ગે જવું કે સાહેબીની માર્ગે જવું. સિનગારની 34 નંબરની ચોપાઈ. જો સાહેબીમાં જશો તો ઈશ્ક જુદો પડી જશે, અને ઈશ્કમાં જશો તો ઇલમ જુદો પડી જશે. ઇલમને જુદો કરવાનો છે. આપણે ઇલમને જુદો નથી કરી શકતા, અને ઇલમને જુદો નથી કરી શકતા અને આપણું મેહપણું અંદર આવી જાય છે. સાહેબી કઈ અહીંયા આગળ સાહેબી? ઇલમ લીધા પછી કઈ સાહેબી? તો ઇલ્મ લીધા પછીની સાહેબી છે હું સત્સંગ કરું, બધાને હું સમજાવું. મેહપણું છે, આ એક અહંકાર છે. મને સર્વ માને, મારું બધા સાંભળે, આ એક અહંકાર છે. ખોટો અહંકાર છે. એને ન આવવા દો, એને ન આવવા દો. રાજ્ય મહારાજની મેર છે. રાજ્ય મહારાજ જે કંઈક કરાવે છે, જે કંઈક કેવડાવે છે, એ કહીએ છીએ. ગુરુ બનવાના પ્રયત્ન ન કરો. બસ દિલમાં એ ભાવ રાખો, દિલની અંદર એ ભાવ રાખો કે હું સુંદર સાથ છું, મારા કોલ હું પૂરા કરી રહ્યો છું. પૂજન ન કરાવો. એ પણ બ્રહ્મ સૃષ્ટિ છે, તમે પણ બ્રહ્મ સૃષ્ટિ છો. જ્યારે જાગશો તારે તમને બહુ પસ્તાવો થશે. નહીં તો હાય મેં આ શું કર્યું. તો મેં પણ કાઢવા બસ રાજ્યની મહેલો આપણી મેં નથી કશું. और भी हकीकत में है कि, और भी हकीकत में है कि जिन विद मरे जो ए सोई खसम बतावता बल अपने इलमा के. और भी हकीकत में है कि અહીંયા હકીકત આવી છે તો હકીકત એટલે જ્ઞાન નહીં. હકીકત શબ્દ છે એટલે હકીકત શબ્દને પકડીને ન બેસી રહો. શરિયત તરીકત હકીકત અને મારફત એ હકીકત ત્યાં છે, એ હકીકતનો અર્થ ત્યાં જુદો છે, અને આ હકીકત છે એનો અર્થ પણ જુદો છે. और भी हकीकत में की मैं पणाની હકીકત અહમની હકીકત છે. તો અહમ ઉત્પન્ન થાય છે ક્યોથી અને આવે છે કેમ? પ્રશ્ન આ મોટામાં મોટો છે. પ્રશ્ન તો મેં આવે છે એની પાછળનું કારણ એક જ છે, બીજું કોઈ કારણ નથી. કે જે વજૂદ પર આપણે આવીને બેઠા છે અને જોઈ રહ્યા છીએ, જે વજૂદ પર આપણે બેસીને જોઈ રહ્યા છીએ, હવે રૂહની પાસે કોઈ મેહપણું નથી. સાંભળજો, રૂહ તો પરમધામની નિર્મળ આત્મા છે.
રૂહ પરમધામની નિર્મળ આત્મા છે, પણ એણે સંગ જીવનો કરેલો છે. રૂહે સંગ કોનો કરેલો છે? એ જીવે કરેલો. જીવની સાથે સંગ છે એનો, કારણ કે એની પર બેસીને જુએ છે એટલા માટે. હવે એ સંગ જીવનો જે કર્યો છે, જીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? ઓમકારમાંથી, અહંકારમાંથી. હવે એ ઇન્દ્રિયો દ્વારા, જીવની ઇન્દ્રિયો દ્વારા આપણે રાજજી મહારાજને મેળવવાના છે. એમના ચરણોમાં જાગૃત થવાનું છે જીવની ઇન્દ્રિયો દ્વારા. હવે જીવની ઇન્દ્રિયો દ્વારા આપણે જાગૃત થવાનું હોય તો પહેલામાં પહેલું, બીજું બધું તો આપણે સમજી લીધું, ભાઈ ઇન્દ્રિયોને મારો, આ કરો, તે કરો, બધું સમજાવેલું છે. મેઇન વસ્તુ છે અત્યારે મેંપણાની, કે રાજ્ય મહારાજ આપણને જે કંઈક નીંદ આપે છે, નીંદ મળે છે, એની પાછળનું કારણ છે નિસ્બત છે. એટલા માટે નીંદ મળી રહી છે. નિસ્બતના કારણે આપણને આ નીંદ મળી રહી છે, નહીં તો આ જીવ બેસી ન શકે. બધા દુનિયાની અંદર આનંદ કરતા હોય માયાનો, અને અહીંયા બધા બેસે, એ શક્ય નથી. એટલે નિસ્બતી છો એટલા માટે આપણે અહીંયા ભેગા થઈને આ સત્સંગ કરી રહ્યા છીએ. તો હવે રહ્યું શું બાકી? ઇલમ મળ્યો આપણને, નિસ્બતની પહેચાન થઈ ગઈ, છતાં પણ આપણને રાજ્ય મહારાજના દીદાર નથી થતા. તો બાકી શું રહ્યું? તો એની અંદર વચમાં આવે છે મેં. આપણી મેં આવે છે. और भी हकीकत में है कि જીનવિદ મરે જો એ, જીનવિદ મરે જો એ, કઈ વિધ? એ પણ રાજ્ય મહારાજ આપણને સમજાવે છે. એ પણ આપણને બેસક ઇલમથી પણ એની શુદ્ધ પડી ગઈ છે. બેસક ઇલમથી એની પણ શુદ્ધ પડી ગઈ છે કે આ સાચું છે ને આ ખોટું છે. એ તો શુદ્ધ પડી, સાચા ખોટાની શુદ્ધ પડી, શું લેવું શું ન લેવું એની પણ શુદ્ધ પડી. પણ પછી આપણી મેં કેવી રીતે મારવી એ પણ આપણને સમજાવે છે. બસ રાજ્યની મેં સોઈ ખસમ બતાવત, સોઈ ખસમ બતાવત, બલ અપને ઇલમ કે. અહીંયા ખાલી ઇલમ નથી લખ્યું, અપને ઇલમ કે. નહીં તો લખે ભાઈ બેસક ઇલમથી તમને મળી જાય, પણ અહીંયા લખ્યું છે અપને ઇલમ કે. ખુદ રાજ્ય મહારાજ કહી રહ્યા છે. એની અંદર જ છુપાયેલું છે, એની અંદર જ છુપાયેલું છે. અપનાની અંદર ઘણું બધું છુપાયેલું છે. આપણે છીએ કોણ? તો ઇલમથી સમજ પડી કે આપણે રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે. આ ઇલમથી ખબર પડી. હવે જો આપણે રાજ્ય મહારાજના તન હોય, આ બધી નિયામત રાજ્ય મહારાજ જ આપતા હોય, આની પણ શું છે ઇલમથી, તો પછી આપણી અંદર મેં આવે ક્યાંથી? આપણું છે શું? આપણું અસ્તિત્વની શરૂઆત થઈ ક્યાંથી? રાજ્ય મહારાજથી. પર આતંકની શરૂઆત થઈ ક્યાંથી? રાજ્ય મહારાજથી થઈ છે. તો પછી એમાં સમય જવું જોઈએ ને. આપણું અસ્તિત્વ પોતાનું જાતે ઊભું શા માટે કરવા પ્રયત્ન કરી રહ્યા છે? એમાં સમાવેશ કરી દો. સરળ ને સિમ્પલ છે. એમાં સમાવેશ કરો મીન્સ બસ તું ઈ તું. તમે જે કહો એ ખરું, તમે જે બતાવો એ ખરું, તમે જે આપો એ ખરું.
अब मैं मरत है इन विद, अब मैं मरत है इन विद. કોઈ પણ કાર્ય કરતા હોઈએ આપણે, અને જો આપણને થોડો અહંકાર આવી જાય તો એ મોટામાં મોટી ખાય છે, એ મોટામાં મોટી ખાય છે. તે જ સમયે આપણે આપણી ઇન્દ્રિયોને ફટકારવી જોઈએ, ફટકારી અને કહેવું જોઈએ કે હે ધની, મને આ માર્ગ પર ન જવા દે. અને ટૂંકો મેં પણ એક રીતે નથી આવતું, અનેક રીતે આવે છે. મંદિરની રોજ સેવા કરતા હોઈએ આપણે બધા, એક બેન રોજ સેવા કરતું હોય તો શું કે મંદિરની સેવા હું ને તો હું કરું છું. એ આપણું મેંપણું છે. હું રાજભોગ કરું છું, હું રાજ્યને ધરાવું છું રોજ. બીજું કોઈ સુંદર સાથ તૈયાર નથી, હું જ આ બધું કરી રહી છું. એ આપણું મેંપણું છે. એની એ જ વસ્તુ તમે બીજી રીતે કેમ નથી વિચારતા કે રાજ્ય મહારાજની મહેર જુઓ મારી પર, મને કેવો સમય આપ્યો, એ બસ મારે મારા ધનીને હું જમાડું છું. આનો આનંદ કેમ નથી લૂંટાવતા કે રાજ્ય મહારાજે મારી પર કેટલી મહેર કરી છે, કે મને આ સેવા આપી. દિલમાં એ ભાવ હોવો જોઈએ, બસ અહીંયા આવી તો મને આનો તો લાભ મળ્યો. રાજ્ય મહારાજની મહેર જુઓ, બસ રાજ્ય મહારાજની મહેર લો, એમની મહેર લો તો આપણી મહેર નાબૂદ થઈ જશે. તો આ બધું થઈ રહેલું છે. આ નાની નાની બધી વાતોની અંદર આ બધી મેં ઘણી બધી છુપાયેલી છે. સુંદર સાથ બોલતા હોય, ના તમે બેસો, હું બોલું એ તમે સાંભળો. આપણી મેં છે, આપણો અહમ છે. કોઈ પણ સુંદર સાથને જો આ મેંપણાની આપણને સમજ પડી હોય તો કોઈ પણ સુંદર સાથને રાજીના કાર્યની અંદર રોકટોક ન કરો. એમના દિલની ઈચ્છાને પ્રગટ થવા દો કે રાજ્ય મહારાજ નો ભાવ થઈ ગયો કે હું આજે રાજ્ય મહારાજની સેવા આ રીતે કરું. હું આ રીતે એમને શા માટે રોકો છો? એમને ભાવ થયો કે લાય આજે હું આ 4 શબ્દો કહું આ રીતે. આપણે રોકીએ તો શું થાય? આપણું મેહપણું આવે છે. ત્યાં રોકવાનો પ્રયત્ન ન કરો. આ નાની નાની બાબતોની અંદર થી આપણે રાજ્ય મહારાજથી જુદા પડી જઈએ છીએ, દૂરના દૂર જતા રહીએ છીએ અને આપણું અસ્તિત્વ ઊભું કરીએ છીએ, મેંપણાનું અસ્તિત્વ. નાની નાની બાબતો, આ બધી બાબતો ઝીણી ઝીણી બાબતો છે, નાની નાની બાબતો છે. પણ એ તમને રાજ્ય મહારાજથી દૂર લઈ જાય છે. अब मैं मरत है इन विद और न कोई उपाय, और न कोई उपाय, બીજો કોઈ ઉપાય નથી. खुदाई इलम सो मारिए जो हके दिया बताई. खुदाई इलम से मारिए जो हके दिया बताई. એની પણ સૂદ રાજ્ય મહારાજ પોતે આપી રહ્યા છે. આ સૂદ રાજ્ય મહારાજ પોતે આપી રહ્યા છે
કે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો વજૂદનો પડદો છે, મેંપણાનો પડદો છે. जो मैं मारत अव्वल तो कौन सुख लेता ए, है नाही के फरेब में सुख नूर पार काजे. મહત્વની ચોપાઈ. જો મેં મારત અવ્વલ, અવ્વલ એટલે શું? પરમધામ, ન થા ઈશ્વર, ન થા મૂળ પ્રકૃતિ, ત્યારની વાત છે. જો મેં મારત અવ્વલ તો કોણ સુખ લેતા એ, તો કોણ સુખ લેતા એ. હવે કોઈ કહે છે કે પરમધામની અંદર મેં આવી ક્યાંથી? પરમધામની અંદર તો શક્ય છે જ નહીં મેં આવવાનું, તો પરમધામની અંદર આવી મેં ક્યાંથી? યાદ કરો આપણો ઈશ્વરબદ્ધ. તમારા કરતા અમારો પ્યાર વધારે છે, એ મેંપણું છે. મેંપણું આવ્યું કેમ? એક દિલ્હીની અંદર મેંપણું આવ્યું કેવી રીતે? વધઘટ આવી કેવી રીતે? મેંપણું આવ્યું એની પાછળનું કારણ એક જ છે, હકીકત આવી એટલા માટે. રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા, સત્તા લીધી, એટલે વધઘટ આવી ગઈ. સત્તા લેવા પાછળનું કારણ પણ આપણને બધાને સમજ છે કે કેમ લીધું, રાજ્ય મહારાજે કેમ આ કર્યું. કારણ વગર કારજ ન બની શકે, કારજ વગર કારણ ન બની શકે. જે કંઈક તમે કહો. કુંજ નિકુંજ વન રાજ્યે પોતાના દિલની અંદર લીધું હતું, પહેચાન કરાવવાનું, સાહેબી બતાવવાનું. એ બતાવવા માટે રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા. રૂહો વેર વિખેર થઈ ગઈ. ત્યાંથી ઈશ્વરબદ્ધ શરૂ થઈ ગયું. બુદ્ધજી બેઠે સહસ્ત્ર 6470 વર્ષ સુધી ના 4000 માફ કરજો મને 4670 વર્ષ સુધી 4670 સહસ્ત્ર 4670 વર્ષ સુધી ઈશ્વરબદ્ધ થાય છે. કિરંતની ચોપાઈ છે. વિચારો હવે કે જો પરમધામની અંદર જો મેં હોત, હવે એની પ્રતિતુની વાત, જો મેં મારત અવ્વલ તો કોણ સુખ લેતા એ. તો જે આ સુખ છે કેમનું મળત આપણને? કેમ? ઈશ્વરબદ્ધ થયો એટલા માટે, બેવરો કરવા માટે આપણે અહીંયા આવ્યા. હવે તો બેવરો થવો જોઈએ, તો એ બેવરો કરવા માટે અહીંયા આવ્યા. અહીં આવીને આપણને શુદ્ધ પડી. કેમ? રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર ખાલી હકીકત જ લીધી હતી, સત્તાના સ્વરૂપને જ લીધું હતું, અને આપણા એ હાલ થઈ ગયા હતા. ઈશ્વરબદ્ધ કરી બેઠા આપણે. પરમધામની અંદર રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર સત્તાના સ્વરૂપને લીધું અને એ હાલ થઈ ગયા હતા, ઈશ્વરબદ્ધ કરી બેઠા.
4670 વર્ષ સુધી, અને છતાં પણ માન્યા નહીં તો અહીંયા આવવું પડ્યું. ખાલી દિલમાં લેવાથી. તો હવે જો એ જ જે બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે એની અંદર આપણને બેસાડી દેતો, સમજવા પ્રયત્ન કરો શું કહેવા માંગુ છું. ખાલી રાજી મહારાજે અક્ષર બ્રહ્મને સત્તાના સ્વરૂપને પોતાના દિલની અંદર લીધું તો આપણે ઈશ્વરબદ્ધ કરીને બેઠી ગયા. ક્યાં આગળ એ પાછો ઈશ્વરબદ્ધ કરીને બેસી ગયા? ક્યાં આગળ? વાહિદતની અંદર, ખિલવતની અંદર ઈશ્વરબદ્ધ કરીને બેસી ગયા. હવે એ જ સત્તાના સ્વરૂપ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે, અને એ બ્રહ્માંડની અંદર આપણને ઉતારે ત્યારે આપણી સ્થિતિ થશે. ખિલવતની અંદર આપણી એ પરિસ્થિતિ હતી તો હકીકતની અંદર આપણી સ્થિતિ કેવી થશે વિચારો. અને એના માટે રાજી મહારાજે આપણને બેસક ઇલમ આપ્યો છે. ખુદાઈ ઇલમ સો મારીએ, બીજો કોઈ ઉપાય નથી. હે નાહી કે ફરેબ મેં સુખ નૂર પાર કાજે. હે નાહી કે ફરેબ મેં, હે સાંભળજો, આ ચરણ ત્રીજું બહુ મહત્વનું ચરણ છે. હે નાહી કે ફરેબ ને, ફરેબ મેં સપનાના બ્રહ્માંડની અંદર, સપનાનું બ્રહ્માંડ છે, અથવા તમે જે તમારે કઈ કહેવું હોય કે માયાનું બ્રહ્માંડ છે, સપનાનું બ્રહ્માંડ છે, જે તમે કઈ, જે તમને ઈચ્છા થાય કહી શકો છો. અને એની અંદર આપણને ઉતારેલા છે, આપણું મેહપણું અંદર છે. સુખ નૂર પારકા જે, તો આની અંદર આપણને ઉતારીને પરમધામની આપણને નીંદ આપી રહ્યા છે. આ કેવું થયું ખબર છે? એક સરસ ઉદાહરણ સમજાવવા પ્રયત્ન કરું, ઉદાહરણ આપીને. ચલો બીજું કઈ નહીં, ઉદાહરણ બીતકનું જ ઉદાહરણ લઈએ એટલે બધાને સમજ પડી જશે. તો બીજું કઈક ઉદાહરણ આપવાનું હતું પણ એકદમ યાદ આવી ગયું બીતક. કિલકિલા નદીનું ઉદાહરણ તમે જુઓ. કિલકિલા નદીનું ઉદાહરણ તમે જુઓ કે ત્યાં આગળ કોઈ એનું પાણી નતું પીતું, કોઈ કશું જ નથી કરતું. જે કંઈક પાણી પીવે મરી જાય, એટલું જ ઝેર સમાન હતું. હવે રાજી મહારાજના ચરણારવિંદ, ચરણામૃત અંદર નદીની અંદર મિક્સ કરે છે અને આખી નદી પવિત્ર થઈ જાય છે, ઝેર બધું જતું રહે છે. એમ આપણને જે આ માયાનું મેહપણાનું ઝેર છે, આપણને જે માયાના મેહપણાનું ઝેર છે, અહમનું ઝેર છે, એ અહમનું ઝેર આપણને ખુદાઈ ઇલમ સિવાય ને કોઈ ન ઉબારે અને કોઈ બહાર ન કાઢી શકે. આખી નદી હતી, ઝેરની નદી હતી. એક ખાલી ચરણામૃત થી એ ઝેર બધું ઉતારી દીધું. એમ અહીંયા આગળ આ ફરેબની આ જે નદી છે, આ ફરેબની નદીની અંદર મેહપણાનું ઝેર છે. એ મેહપણાનું ઝેર ચરણામૃત છે. કયું ચરણામૃત? બેસક ઇલમ. ઉતરી જશે ઝેર. અને પારનું સુખ મળશે.
જેમ ચરણામૃતને નદીની અંદર 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 મિક્સ કરે છે, એમ આપણે બેસક ઇલમની અંદર મિક્સ થવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, તો આ ઝેર ઉતરી જશે. પછી આપણું અસ્તિત્વ નહીં રહે, વસ્તુ એ તું થઈ જશે. मैं दुनी की थी सो मर गई, मैं दुनी की थी सो मर गई. ક્યારે મરી ગઈ? સમજાવજો. બેસક ઇલમની અંદર ડૂબ્યા ત્યારે ખોવાઈ ગયા આપણે. બેસક ઇલમની અંદર ખોવાઈ ગયા તો પછી આ દુનિયાની અંદર ક્યાં રહીએ છીએ આપણે? અને ત્યાં ખોવાઈ ગયા તો ત્યાં તો આપણું અસ્તિત્વ છે જ નહીં. બેસક ઇલમની અંદર ડૂબ્યા પછી આપણું અસ્તિત્વ નથી રહેતું. જો અંદર ડૂબો તો સુધ આવશે. કઈ સુધ આવશે? કે મારા ધણી સિવાય બીજું કશું જ નથી. જો આ સુધ પડી ગઈ, ધણીની સુધ પડી ગઈ અને અંદર ડૂબી ગયા, તો અંદર ડૂબવું જરૂરી નથી. ફક્ત બેસક ઇલમની અંદર ડૂબવું જરૂરી નથી. ઇલમની અંદર ડૂબ્યા પછી ઇશ્કની તપાસ કરશો, ધણીના પ્રેમની તપાસ કરશો. મીન્સ ઇશ્ક બાજુ જશો તો શિણગાર પત્યો છે એટલે સમજાવું છું. નહીં તો જો શિણગાર ન હોત અને અહીંયા થયું હોત તો આ બધું ન હોત. નહીં તો પછી સુંદર સાથ એવું કહેશે કે શિણગારની અંદર તમે આ કહેતા હતા અને અહીંયા આ કહી રહ્યા છો. એટલે શિણગાર પત્યા પછી કહું છું તમને, એટલા માટે સમજાવું છું કે ઇશ્કની ઇલમની અંદર ડૂબશો. જો શિણગાર ન થયો હોત તો આ તમને જણાવી દીધું હોત કે ઇલમની અંદર ડૂબશો અંદર, તો પછી આપણું મેં પણ દૂર થઈ જશે. પણ શિણગાર પછી આપણે અહીંયા આવ્યા છે એટલા માટે કહ્યું છું કે ઇલમ લીધા પછી, ઇલમની અંદર ડૂબ્યા પછી જો ઇશ્ક તરફ નહીં દોડો તો મેં પણ ખડું રહેશે તમારું. સાહેબી આવશે. ઇલમ જોશ અને હુકમ 3 ભેગા થઈ જશે શિણગારની દ્રષ્ટિએ. અને ઇલમ લીધા પછી જો ઇશ્ક તરફ પરાયણ કરશો તો અંદર ડૂબશો. દીદાર પણ થશે, પરમધામની બધી લજ્જત મળશે. मैं दुनी की थी सो मर गई, इन मैं को मार्या मैं. આ પણ એક મોટામાં મોટી મેં છે. કયું? ના હવે મને સુંદર સાથ પ્રત્યે કોઈ રોષ નથી. ના હવે તો હું નિર્મળ બની ગઈ છું. એ મેં ખુદી છે આપણી. એ પણ એક મોટી મેં ખુદી છે કે ભાઈ મેં આ બધું છોડી દીધું, મેં છોડી દીધું. એ મેં એક મોટામાં મોટું મેંપણું છે કે મેં આ કર્યું, ચલો એ છોડ્યું. કે ના હું સુંદર સાધને કશું નથી કહેતી. એ પણ એક અહમ છે, મોટામાં મોટો અહમ. એ સમજાતો નથી, દેખાતો નથી, પણ એ મોટો અહમ છે. હવે તો હું કશું કરતી નથી, એ હું કશું કરતી નથી, એ જ મોટી મેં છે. અસ્તિત્વને ખલાસ કરી દો, અસ્તિત્વને સમાપ્ત કરી દો. બસ મેં આવું જ ન જોઈએ. બસ ધની તમે જે કરાવો છો એ કરીએ છીએ. ધનીની મેં લો. ધની જે માર્ગ પર ચલાવે છે એ માર્ગ પર ચાલીએ છીએ. મેં છોડ્યું, હવે હું કોઈને કશું કહેતી નથી, એ જ મોટી મેં છે આપણી. બસ ધની જે રીતે ચલાવે છે એ રીતે ચાલીએ છીએ. એ માર્ગદર્શન આપે છે, એમના માર્ગદર્શન બતાવે પ્રમાણે રસ્તે ચાલીએ છીએ. આપણી મેં નહીં આવે. તો અહીંયા એ કહે છે કે મેં જે મારી दुनी की मैं दुनी की थी सो मर गई. दुनीની મેં મર ગઈ. કઈ રીતે મરી ગઈ? બેસક ઇલમથી મરી ગઈ. આપણે ધણીજીએ જે માર્ગ બતાવ્યો એ માર્ગથી મળી ગઈ.
હવે કે છે ને કે હવે આ વાણીથી આપણે બધા નિર્મળ બન્યા છે. હવે હું નિર્મળ બની છું. એ હું નિર્મળ બની છું એ પણ એક મેં પણ છે. હવે હું એ નીંદ લઈ રહી છું એ પણ એક મોટું મેં પણ છું. તો અહીંયા એ કહેવા માંગે છે, મેં દુની કી थी सो मर गई इन मैं को मार्या में इन मैं को मार्या में. મેં કઈ મારી? દુનિયાની મેં મારી દીધી, પણ કોણે મારી? મેં મારી. અને એ મેં ખતરનાકમાં ખતરનાક એ મેં છે. હવે સત્સંગથી હું નિર્મળ બની ગઈ છું. સુંદર સાથી એવું કે હવે સત્સંગથી મને હવે દ્વેષભાવ રહ્યો નથી. મને હવે દ્વેષભાવ રહ્યો નથી સત્સંગથી. દ્વેષભાવ તો તમે છોડી દીધો, મારી દીધો, પણ જે મેં રહી અંદર કે મેં છોડી દીધો એ મોટામાં મોટી મેં છે. હજુ કહેવાનો મતલબ કે એ મેં છોડી દીધો એનો મતલબ, હા ભલે તમે દ્વેષભાવ છોડી દીધો હોય, ભલે સુંદર સાથ સાથે તમારી એકદિલી થઈ હોય, ભલે સુંદર સાથ સાથે એકદિલી થઈ હોય, પણ મેં આ છોડી દીધું એ શું છે? મોટામાં મોટું તમે તમારા અસ્તિત્વને ખડું રાખો છો. આપણે બધા આપણા વજૂદને ખડું રાખીએ છીએ. એ મેં અહીંયા સમજાવવા માંગે છે. એ મેંને દૂર કરો. બેસક ઇલમથી પેલી મેં તો મરી ગઈ છે, પણ મેં આ કર્યું. મારામાં હવે દ્વેષભાવ રહ્યો નથી. બધા સુંદર સાથને હું આ રીતે જોઉં છું. તો એ બધું આપણે જોઈએ છે. એની પાછળ જે મેં છે એ મેં આ વજૂદની મેં છે. હજુ વજૂદ ખડું રાખીને આપણે બેઠેલા છીએ અને એને દૂર કરો. એ વજૂદને નાબૂદ કરવા પ્રયત્ન કરો અને એ મેં ખતરનાક મેં છે. મેં દુની કી થી સો મર ગઈ. દુનિયાની જે મેં હતી એ મરી ગઈ. દુનિયાની જે મેં હતી એ મરી ગઈ. દ્વેષ ભાવ આ બધું હતું એ બધું જ મરી ગયું. પણ એ મર્યું તો ખરું, પણ કેવી રીતે મર્યું? ઇન મેં કો માર્યા મેં. ઇન મેં કો કઈ મેં? તો દુનિયાની જે મેં હતી, દ્વેષ ભાવ હતો, આ તો ઉચ્ચ નીચ હતું, એ બધું મારી નાખ્યું મેં. પણ કોણે માર્યું મેં? ઇન મેં કો માર્યા મેં મારી નાખી. મારામાં હવે આ નથી રહ્યું. તો એ મોટામાં મોટી મેં છે. તમે ભલે માર્યું એ, પણ એના લીધે તમે તમારા વજૂદને જો ખડું રાખ્યું છે, તમારું મેં પણ ખડું રાખ્યું છે, એને દૂર કરવા પ્રયત્ન કરો. પેલું ભલે દૂર થઈ ગયું, 14 લોકની મેં ભલે દૂર થઈ ગઈ, પણ જે અંદર જે મેં છે હજુ એને ખડી રાખી છે. અસ્તિત્વ ખડું રાખ્યું છે, વજૂદ ખડું રાખ્યું છે. એ મેંને દૂર કરો. अब ए में कैसे मरे जो आई है खसम से. अब ए में कैसे मरे? हाँ, मैंने मारवानी केवी रीते? બેસક ઇલમથી આપણે નિર્મળ બની ગયા, પણ હું નિર્મળ બની ગઈ, આ નિર્મળ બની ગઈ. હવે એ જે મેં છે એ મેં મરે કેમ નહીં? તો એનો એક જ માર્ગ છે. ધનીની મેં લો, બસ સરળ અને સિમ્પલ હોય. આપણી મેને છું, બસ ધણીજી જે કરાવે છે એ કરીએ છીએ. આપણું વજૂદ ન હોવું જોઈએ. અને એ જ મોટામાં મોટો પડદો છે. આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મોટામાં મોટો પડદો છે તો વજૂદનો પડદો છે. એ વજૂદનો પડદો કયો? એ આ પડદો છે. અને આ પડદાને દૂર કરવા પ્રયત્ન કરો. રાજ્યની મહેલો, मैं चल आई कदमों ऐसा दिया बल तुम, मैं चल आई कदमों ऐसा दिया बल तुम. રાજ્ય મહારાજે આપણને બેસક ઇલમ આવ્યો, હું તમારા ચરણોની અંદર આવી ગઈ, પણ હું ચરણોની અંદર આવી ગઈ. જો आई है खसम में,
आई है खसम से, जो मैं खसम से आई है तो શું કે છે અહીંયા આગળ, मैं चल आई कदमो, નિર્મળ બનીને હું તમારા ચરણોની અંદર આવી ગઈ, પણ આવી તો શું થયું, ऐसा दिया बल तुम, હવે તમે બેસક ઇલમ પણ આપ્યો મને, હું તમારા ચરણોમાં આવી ગઈ, પણ હું જે છે અસ્તિત્વ છે એ અસ્તિત્વ જો આપણે નાબૂદ નથી કર્યું. इन विध में मरत है ना कुछ बिना खसम, इन विध में मरत है, એ નાબૂદ નથી કર્યું અસ્તિત્વ, પણ જ્યારે ચરણોની અંદર જશો ત્યારે તમને અહેસાસ થશે બસ રાજી મહારાજ સિવાય બીજું કશું છે જ નહીં, તું ઈ તું, ત્યારે તમને સ્ટ્રાઇક થશે. ના કુછ બિના ખસમ, એમના સિવાય બીજું કશું છે જ નહીં. સમજાશે આ? जो मैं मारत आपको तो आवत कौन कदम, હવે એ કે છે જો મેં મારત આપકો, આગલી ચરણ કે છે મેં ચલાઈ કદમો, એ મેં છે, હવે શું કે છે કે હું જો મારી મેં મારી નાખવત તો તમારા ચરણોમાં કોણ આવત, મારું અસ્તિત્વ મિટાવી દોત તો તમારા ચરણોમાં આવત કોણ. સમજો અહીંયા આગળ શું કહેવા માંગે છે, જો મેં મારત આપકો तो आवत कौन कदम, मैं ना होने में कुछ ना रहा, मैं ना होने में कुछ न रहा, किया कराया खसम. સમજાયું અહીંયા આગળ? આગલી ચોપાઈમાં કદાચ સંશય હોય તો એ સંશય રાજ્ય મહારાજ અહીંયા દૂર કરી દીધો. પહેલા કે છે જો હું મેં મારી નાખી હોત તો તમારા ચરણોની અંદર કેવી રીતે આવો, એટલે મેં વજૂદ ખરું છે ત્યાં આગળ. પણ બીજી જે ચોપાઈની અંદર કે છે કે હવે જો મેં મારત આપકો તો આવત કોણ કદમ, પહેલું ને બીજું ચરણ કે છે કે મેં મારી નાખી હોત તો તમારા ચરણો કેવી રીતે આવત, પણ ત્રીજા ને ચોથા ચરણની અંદર એનો ખુલાસો કરી દીધો છે, મેં ના હોને મેં કુછ ના રહ્યા, હું હોવા છતાં હું કશું નથી. આપણું વજૂદ હોવા છતાં આપણે કશું જ નથી. કેમ કશું નથી? આપણી મેં નથી, એ રાજી મહારાજની મેં લીધી છે એટલા માટે. મેં ના હોને મેં કુછ ન રહ્યા, ભલે હું રહી પણ હું કશું છું જ નહીં. તું હી તું, તું હી તું થઈ ગયું. પછી આપણી મેં નથી રહી, આપણે રહ્યા જ નથી, આપણું અસ્તિત્વ જ નથી. किया कराया खसम, किया कराया खसम, જે કંઈ કરી રહ્યા છો, જે કંઈ કરાવી રહ્યા છો તમે જ કરાવી રહ્યા છો, આપણે કશું નથી કરતા. આ જ્યારે ભાવ દિલની અંદર આવે ત્યારે સમજી લો આપણું મેં પણ ગયું, ત્યારે આપણું મેં પણ ગયું. બસ તું હી તું. ના મેં અવ્વલ ના આખીર, આ સુદ આવશે ત્યારે હું પહેલા પણ નથી અને આખીરમાં પણ નથી, કશું છે જ. જે કંઈ કરો છો બધું તમે કરો છો રાજ્ય મહારાજ. આપણું મેં ન લાગે, અને આપણી જો મેં ન આવે તો ગુનો ન લાગે. આપણી જો મેં ન હોય તો ગુનો ન હોય. સરસ એનાનું ઉદાહરણ આપું તમને, સરસ ઉદાહરણ આપું. પત્ની છે, પતિને વરી ચૂકી હોય, પત્ની પતિને વરી ચૂકી હોય, પતિ કેમ એ પ્રમાણે જ ચાલતી હોય. બસ
તો પછી પત્ની પર કોઈ ગુનો લાગતો નથી. હવે કેવી રીતે સમજાવો કે કઈ કદાચ પત્નીએ કોઈ આડું કાર્ય કર્યું કે ભાઈ કશું થઈ ગયું, ખોટું થઈ ગયું, કશું તૂટી ગયું, ભાગી ગયું, તો શું કહેશે? ભાઈ તમે મને કહ્યું કે આ લઈ જા અને તું આ કર, તમે કહ્યું એટલા માટે મેં આ કર્યું. તમને પર ગુનો ન લાગે, કશું ન કે પતિ. પણ જાતે કરતી હોય તો 10 શબ્દ સાંભળવા પડે, 10 શબ્દ સાંભળવા પડે. અસ્તિત્વ નથી રહ્યું. બસ. હવે એ જ ઉદાહરણ બીજી રીતે તમને આપું. આ ઉદાહરણ કદાચ ન સમજો હોય તો બીજી રીતે આપું. જે રોબોટ હોય છે, રોબોટ એટલે મશીન બનાવેલું હોય છે કે બધા કાર્ય કરે એવું. હવે તમે એને જે કંઈક હુકમ આપો કે ભાઈ તું આ કાર્ય કરે, એટલે એ કાર્ય કરે. તમે જે કંઈક કહો, માર્ગદર્શન આપો કે આ કાર્ય કરવાનું છે, એ કાર્ય કરે. હવે એનાથી કંઈક ખોટું કાર્ય થઈ ગયું હોય, તો આમાં વાંક કોનો? એ રોબોટ થી કંઈક ખોટું કાર્ય થઈ ગયું હોય, એ વાંક કોનો? ગુનો કોને લાગે? જેને હુકમ આપ્યો હોય ને. કારણ કે તમે જે કહ્યું એ પ્રમાણે ચાલે છે. સમજાય છે? સમજવા પ્રયત્ન કરો. કેમ કે તે ઘડીએ એ રોબોટનું અસ્તિત્વ નથી, એ તો એના ધણીના માલિકના હુકમ પ્રમાણે ચાલે છે. છે જ નહીં. હા, ભલે કાર્ય કરે, પણ એમના હુકમ પ્રમાણે ચાલે છે. જેમ એ સ્ત્રી છે, એ સ્ત્રીનું અસ્તિત્વ નથી, એ એના પતિના હુકમ પ્રમાણે ચાલે છે. એમ આપણું પણ અસ્તિત્વ નથી. આપણે રાજ્ય મહારાજ કે છે, રાજ્ય મહારાજની મેં લઈએ અને એમના હુકમ પ્રમાણે ચાલે, જે રીતે ચલાવે એ રીતે ચાલીએ તો જે કંઈક આપે છે રાજ્ય મહારાજ આપે છે, જે કંઈક બતાવે છે એ બતાવી રહ્યા છે, જે કંઈક કેવડાવે છે કહે છે એ જ કહી રહ્યા છે. બસ. આપણે મેં આવી ક્યાં? કહે છે, કેવડાવે છે, સંભળાવે છે, સમજીએ છે, એ બધું જે કરી રહ્યા છે, આપણી મેં આવી ક્યાં? બધું જે કરી રહ્યા છે. ના મેં અવ્વલ ના આખીર, મેં નહીં બીચ મેં, નહીં અવ્વલ નહીં આખીર અને બીચમાં પણ નથી. એમ પરમધામ થી અહીંયા આવ્યા અને પાછા ગયા, એટલે અવ્વલ ને આખીર. અહીંયા આવ્યા પરમધામમાં આવતા પહેલા અને આવીને પાછા જઈશું. એ સમય દરમિયાન એ બીચ વ્રજ રાસ અને જાગણી, આ સમય દરમિયાન ની અંદર મેં મારી મેં નહીં નથી. મેં નહીં બીચ મેં, બીચ મેં મીન્સ વ્રજ રાસ અને જાગણી ની અંદર આપણું અસ્તિત્વ છે જ નહીં. જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક કરાઈ રહ્યા છે, રાજ્ય મહારાજ કરાવી રહ્યા છે. એટલે કે છે કે આપણી પોતાની મેં ન લો, રાજ્ય મહારાજની મેં લો. રાજ્ય મહારાજની મેં. આના લગતો એક પ્રશ્ન મેં પણ આને લગતો એક પ્રશ્ન પૂછ્યો હતો સુંદર સાહેબ. સેવા અને કર્મમાં ફેર શું? કેમ અહીંયા અત્યારે કહેવાનું મન થયું કે મોસ્ટ ઓફ સુંદર સાથ આ બધું કરી રહ્યા છે એટલા માટે. સેવા અને કર્મમાં ફેર શું? કે સેવાની અંદર જ્યારે મેંપણું આવે, તમારું વજૂદ ખડું થઈ જાય. સેવા કરો, સેવાની અંદર વજૂદ ન હોય. સમજવા પ્રયત્ન કરો. આ સેવાની અંદર વજૂદ ન હોય. જ્યારે તમે તમારા પતિની સેવા કરતા હો ત્યારે તમારું વજૂદ, હા ભલે વજૂદથી તમે સેવા કરતા હો, પણ તમારું દિલ કયો છે? તો દિલ છે પતિની સેવાની અંદર લાગેલું છે. તેઓ વજૂદ નથી, તેઓ આપણી બુદ્ધિ નથી ચાલતી. એટલે ભલે વજૂદથી કામ કરતા હોય, ભલે વજૂદથી સેવા કરતા હોય, પણ એમાં વજૂદ નથી હોતું. સમજવા બારીકાઈ સમજવા પ્રયત્ન કરો. સેવાની અંદર વજૂદ નથી હોતું, પણ જ્યારે મેં આવે કે મેં સેવા કરી તો વજૂદ ખડું થઈ ગયું.
હું સેવા કરું છું, મેં સેવા કરી, તો એ સેવા તમારી કર્મની અંદર ફળીભૂત થશે. સેવા કર્મની અંદર ફળીભૂત થઈ જશે. કેમ કે તમે જે સેવા કરતા હતા એ સેવાની અંદર તમારા વજૂદનું અસ્તિત્વ બતાવ્યું. એટલા માટે સેવાની અંદર આપણે આપણા વજૂદનું અસ્તિત્વ બતાવી રહ્યા છીએ. એટલા માટે તો એ સેવા નથી, એક કર્મ થયું. પણ અંદર ભળી ગયા પછી, અંદર ઓતપ્રોત થઈ ગયા પછી અને એક કાર્ય કરતા હો તો એ જે કાર્ય છે એ સેવા થઈ ગઈ. ઓતપ્રોત થયા પછી ઘણીવાર ઉદાહરણ આપેલું છે. જ્યાં સુધી નદી સાગરને ન મળતી હોય ત્યાં સુધી એનું અસ્તિત્વ હોય છે. જ્યાં સુધી નદી સાગરને ન મળતી હોય ત્યાં સુધી એનું અસ્તિત્વ હોય છે. ગમે એટલા તુફાન કરતી હોય, ગમે એટલો વિનાશ કરતી હોય, કઈ કરતી હોય, વિનાશ કરતી હોય કે એનું સર્જન કરતી હોય, સૃષ્ટિનું મીન્સ લીલોતરી લાવતી હોય, પણ સાગરને મળ્યા પછી એ નદીનું અસ્તિત્વ હોય છે ખરું? અંદર મળી ગયા પછી એ નદીનું કે ભાઈ આ નદીનું પાણી છે એવું કહી શકો તમે? તમે શું કહો? સાગરનું પાણી છે. અંદર મળી ગઈ પછી એનું અસ્તિત્વ રહેતું નથી. અને જે એ ધમાલ કરતી હતી એકદમ શાંત બની ગઈ, શાંત થઈ ગઈ. જો તમે ધમાલ કરતી મીન્સ કે જે બધા ઉમંગો હતા, એમ આપણા જે બધા ઉમંગો છે, જે આ દોડી રહ્યું છે ને બધી જગ્યાએ, એ જયારે શાંત થઈ જાય પછી આપણું અસ્તિત્વ રહેતું નથી. રહેવું ન જોઈએ. પછી તું હી તું, બસ. એટલે સેવા અને કર્મની અંદર આ ફેર છે એ સમજાવવા માટે કે ત્યાં આગળ વજૂદ ખરું કરી દઈએ છીએ. આપણે સેવા કરીએ છીએ, ઉત્પ્રોત થઈને સેવા કરીએ ત્યારે વજૂદ નથી. ભલે વજૂદથી તમે સેવા કરતા હો પણ એ વજૂદથી સેવા નથી કરતા, દિલથી સેવા કરો છો. બીજી રીતે તમને સમજાય તો એ દિલથી સેવા કરો છો, પણ એ દિલની અંદર મેં સેવા કરી. કેમ? મગજ જુદું પડી ગયું. દિલ અને દિમાગની અંદર દિમાગ જુદું પડી ગયું અને મેં પણ આવી ગયું. એટલે વજૂદ ખડું થઈ ગયું. કારણ કે શિણગારની અંદર છો, શિણગારની અંદર સમજીને આવેલા છે, એ દ્રષ્ટિથી સમજાવવા પ્રયત્ન કરો. નહીં તો અહીં તો ખાલી સમજાવી દીધું એટલું ઇનફ છે. પણ ત્યાં આગળ દિલ અને દિમાગ જુદા પડી જાય છે. સેવા અને કર્મની અંદર આટલો ફેર છે. જ્યારે દિમાગ આવશે તો કર્મ આવશે, જ્યારે દિલ આવશે ત્યારે સેવા આવશે. સરળ અને સિમ્પલ. જ્યારે દિલ આવશે તો અસ્તિત્વ હશે નહીં આપણું, તું હી તું હશે. અને દિમાગ આવશે તો મેં પણ આવશે. વજૂદ ખડું થઈ જશે. मैं तो तुम्हारी कैयल ना मैं अव्वल ना आखिर, मैं ना ही बीच में मैं, बनाया आप ही સો સબ તુમ્હારી સે. બધું જ તમે કરો છો. બનાઈ બધી આપ. જે કંઈ કરી રહ્યા છો, જે કંઈ કરવાનું છે, જે કંઈ થઈ ગયું છે એ બધું તમારાથી થઈ ગયું છે. અમે તો કશું નથી કરતા. मैं तुम्हारी कैयल अव्वल बीच और हाल, अव्वल बीच और हाल. ब्रज रास ने जागणी, तुम बिना जो कुछ देखता सो सब में आग की झाल. હું તમારી અંગના છું. અવ્વલ બીચ ઓર આખિર હાલ. બ્રજ રાસ અને જાગણીની અંદર જે કંઈક છે
જે કંઈક છે, तुम बिना जो कुछ देखत, तुम बिना जो कुछ देखत, सो सब में आग की जाल, सो सब में आग की जाल. प्रतिव्रता स्त्री હોય, ચોપાઈ સમજાવવા માટે સરસ સિમ્પલ ઉદાહરણ આપી દઉં, એકદમ સરળ અને સિમ્પલ. प्रतिव्रता स्त्री હોય, એ પતિ અને મૂકી અને જો બીજે બધે ફરતી હોય મીન્સ કે બીજા કાર્ય એમની અવગણના કરીને એમના બીજા બધા કાર્ય કરતી હોય, તો પતિ કહેશે આ કરવાનું, તો પેલી કહેશે આ કરવું, તો એને દુઃખ સિવાય બીજું કશું મળે ખરું? અને પતિ જે કહે છે, પતિની આજ્ઞાની અંદર રહી અને જે કાર્ય કરતી હોય, એમને પૂછ્યા વગર કશું પગલું ન ભરતી હોય, તો કેવો આનંદ હોય, કેવો પ્રેમ હોય, કેવો ઈશ્ક હોય. અહીંયા તો માયાની અંદર આપણે આયા છે, તો એમના સિવાય બીજું હોય શું? બસ તું ही તું, તમે જે કરો ને, તમે જે રાખો ને, તમે જે બતાવો એ રીતે અમે આવીએ છીએ. બસ પતી ગયું, સરળ અને સિમ્પલ. સરળ અને સિમ્પલ, બસ આ જ કોન્સેપ્ટ દિલની અંદર રાખો, બીજો કશું કરવાની જરૂર નથી. કે અમે તો તમારી અંગનાઓ છે, તમારે જે બતાવવું હોય, જે કરાવવું હોય, બધું તમે જે કરાવી શકો છો. અમારું તો મેં છે જ નહીં, અમારું તો અસ્તિત્વ છે જ નહીં. તમે જે કરો છો, તમે જે કરાવો છો, બધું તમે કરાવો છો. આપણું મેં લઈએ શા માટે? બસ તમે કરો છો, તું ही તું, તમે કરો છો, તમે બતાવો છો, તમે કરાવડાવો છો, પતી ગયું. જો એની બહાર ગયા આપણે, તો સમજી લેવું ઝેર સમાન છે. એની બહાર ગયા તો વજૂદ ખડું થઈ ગયું, સમજી લેવું. કર્મકાંડ ઉભો કરી દેશો. जब लग मैं ना समझी, तब लग थी मैं. જો સુધી મને મેની સમજ ન પડી, ત્યાં સુધી હું કરું છું. આ બધું મારાથી થાય છે, આ બધું મારાથી થાય છે, આ બધું કરી રહ્યા હતા આપણે બધા જ. હું મૌન જ છું, હું જે કંઈ કરું એ સાચું, હું સિરદાર સખી છું. અહીંયાને સિરદાર સખી કહો કે મૌન જ કહો, બધું એક જ છે. બસ હું કહું એ થવું જોઈએ, પણ મેં પણ છે આ બધું. જ્યાં સુધી મેંપણાની ખબર નથી, ત્યાં મેં કરતી હતી. હવે તો ખબર પડ્યા પછી સમજે થે મેં, સમજ સે મેં ઉડ ગઈ, હવે મારી મેં ઉડ ગઈ. બસ પછી તું ही તું થઈ ગયું. सब कुछ हुआ तुमसे, सब कुछ हुआ तुमसे. જ્યાં સુધી આપણને સમજ નથી, ત્યાં સુધી આગ પાણી પથ્થરની પણ આપણે પૂજા કરી છે. હવે કરો તો ગુનો. જ્યાં સુધી આપણને સમજ નથી, ત્યાં સુધી આપણે મેં કરતા હતા. હું જે કરું છું, હું કરી રહી છું, હું સેવા કરું છું, હું આ કરું છું, હું આ સત્સંગ કરી રહ્યો છું, હું આનું સંચાલન કરી રહ્યો છું. છોડો આ બધું. હું આ બધા પોસ્ટ કરું છું, હું આ બધાને સમજાવું છું, હું મેનેજમેન્ટ કરી છું. આ બધું મેં પણ છે. જે કંઈક થાય છે, જે કંઈક કરાવે છે, રાજી મહારાજ કરાવે છે. આપણે કશું નથી કરતા. રાજી મહારાજની જે ઈચ્છા હશે એ થશે. વિચારવાનું નહીં. જે આવે રાજી મહારાજ જે કેવડાય કહો. આપણે શું કહીએ છીએ? આપણે કશું નથી કરી શકતા. આ પણ સમજ છે કે રાજી મહારાજના વગર એક પાન પણ હાલતું નથી. આની પણ આપણને સુધ છે. તો આપણું મેંપણું આવે ક્યાંથી? આપણું મેંપણું આવે ક્યાંથી? બસ સરસ ચોપાઈ છે. અહીંયા ચોપાઈ દોડાવીએ. जब लग मैं ना समझी, तब लग थी मैं समझे थे मैं उड़ गई. सब कुछ हुआ तुमसे, सब कुछ हुआ तुमसे. बोलो सी प्राणनाथ प्यारे कन्हैया लाल.